હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન જોઈ હતી. હવે આજે આપણે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન લગતા પ્રોગ્રામ્સ છે આપણે સોલ્વ કરીશું. સો ફર્સ્ટ પ્રોગ્રામ છે કે મેમરી લોકેશન 20 થી 24H લોકેશન છે, એમાં ડેટા એફએફએચ આપણે કોપી કરવાનો છે. રેમ લોકેશન 20 થી 24H માં, બરાબર. એના માટેનો એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ લખવાનો છે. સો વી વિલ રાઈટ તો પ્રોગ્રામ આપણે અલગ અલગ રીતે લખી શકીએ. તો આમાં સિમ્પલ આપણે 20 થી 24 માં ડેટા નાખવાનો. તો આપણી પાસે એક રસ્તો આ છે કે org 000h move 20h has 0ffh. આથી 20h માં ડેટા જશે. આ જ ઇન્સ્ટ્રક્શન છે, આપણે 5 ટાઈમ્સ લખવાની. .20h, next location 21h, next location 22h, next location 23h, and next is 24h. And the program will be ended by end d. આ ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન થી કર્યું, પણ આપણે આ સેમ પ્રોગ્રામ આપણે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન યુઝ કરીને કરવાનો છે. તો એ આપણે કઈ રીતે કરશું જોઈએ. આપણે આ સિમ્પલ ડેટા ટ્રાન્સફર થી કર્યું, થઈ જાય, આપણે તો કઈ ઇશ્યુ નથી. પણ આપણે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન યુઝ કરવો હોય તો કઈ રીતે કરીએ જોઈએ આપણે. સો આપણે 20h માં ડેટા કોપી કરો. સો પેલા આપણે રજિસ્ટર પોઇન્ટરનો યુઝ કરી R0 હેઝ 20h લોકેશન R0 નાખી દઉં, પોઇન્ટર બનાવું છું એને. પછી મૂવ @R0 કોમા હેઝ 0ffh. આ ઇન્સ્ટ્રક્શન શું કરે, ff ડેટા જશે ક્યાં R0 બને છે. R0 ની અંદર જે વેલ્યુ, R0 ની અંદર જે એડ્રેસ છે, R0 માં શું છે 20, તો ffh ક્યાં સ્ટોર થશે 20h લોકેશનમાં, બરાબર. મૂકેલું છે એટલે R0 ની અંદર જે હોય એડ્રેસ બની જાય. તો ffh ક્યાં થશે, R0 ની અંદર જે એડ્રેસ છે ત્યાં જશે, એટલે ffh 20h માં સ્ટોર થશે. સો રેમ લોકેશન 20h માં આવશે, ffh સ્ટોર થશે. ઓકે, આ ડેટા સ્ટોર થશે. પછી હવે મારે દરેક વખતે એડ્રેસ નાખવું જરૂર નહીં. સિમ્પલ આઈ વિલ ડુ inc ઇન્ક્રીમેન્ટ ઇન R0. એટલે R0 માં 20 હતું, એ 20 નું શું થશે, 20 નું શું થશે 21 થઈ જશે, બરાબર. R0 20 હતું એ 20 નું 21 જ થશે. હવે પાછું મૂવ @R0 મૂવ @R0 કોમા હેઝ 0ffh. બરાબર. આ ઇન્સ્ટ્રક્શન શું કરશે તો કે ffh ને કોપી કરશે. ક્યાં કોપી કરશે, કે R0 ની અંદર જે એડ્રેસ છે R0 21 જ છે, તો 21h માં નાખશે શું, ffh સ્ટોર કરશે. વળી પાછું ઇન્ક્રીમેન્ટ ઇન R0 ઇન્ક્રીમેન્ટ ઇન R0. એ ઇન્સ્ટ્રક્શન શું કરશે તો કે R0 માં ઇન્ક્રીમેન્ટ કરશે. R0 21 હતું, તેમાં શું આવશે 22h આવશે. પછી મૂવ @R0 કોમા હેઝ 0ffh. આ ઇન્સ્ટ્રક્શન શું કરશે તો કે 22h ની અંદર ffh સ્ટોર કરશે. તો આ રીતે આપણું ચાલુ રાખવાનું. આની આ ઇન્સ્ટ્રક્શન આપણે કોપી કરશું. ઓકે, આ ફર્સ્ટ R0 ઇન્ક્રીમેન્ટ કરશું, શું આવશે 23h આવશે. ફરી ઇન્ક્રીમેન્ટ કરશું અને 24 થશે. ઓકે, તો આ તમારો આ પ્રોગ્રામ થયો. આ સેમ પ્રોગ્રામ અહીંયા બાજુમાં લખેલો છે. ઓકે, સો ધીસ ઇઝ અવર પ્રોગ્રામ. સેમ પ્રોગ્રામ બાજુમાં લખેલો છે. આમાં કઈ રીતે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન યુઝ કર્યો છે, ઇન્ક્રીમેન્ટ inc નો યુઝ કર્યો છે. હજી આપણે આગળ બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન જોશું, એટલે આ પ્રોગ્રામ છે લગભગ 4 લાઈનમાં પૂરો થઈ જાય. આટલી બધી ઇન્સ્ટ્રક્શન ની જરૂર ના પડે. આગળ આપણે બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન ભણશું ત્યારે. ઓકે, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રોગ્રામ. ક્લિયર? નો સમજાણું હોય તો એકવાર ફરીથી પાછો વિડીયો બેક લઈ જઈને જોઈ લેજો. ચલો નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ. નેક્સ્ટ પ્રોગ્રામ કહે છે કે 23h અને 8bh આ બે ડેટા છે એને એડ કરો.
23H અને 8B છે એને શું કરો, એડ કરો, એને એડ કરો અને જે રિઝલ્ટ આવે એને ઇન્ટરનલ મેમરી લોકેશન 3CH રેમ લોકેશન 3CH માં સ્ટોર કરો. એના માટેનો પ્રોગ્રામ લખવાનો. તો આપણે પ્રોગ્રામ બનાવ્યો તો 23H ને 8B ને મારે એડ કરવા છે. તો મારા ડેટાને એડ કરવા હોય તો તમને ખબર હશે આ ઇન્સ્ટ્રક્શન આપણે ભણ્યા ત્યારે કે એક એક નંબર તો છે કમ્પલસરી ક્યાં હોવો જોઈએ, રજિસ્ટર એ માં. આપણે જે બે નંબર એડ કરવા છે બેમાંથી એક નંબર કમ્પલસરી રજિસ્ટર એ માં હોવો જોઈએ. તો આપણે પેલા કોઈ બી એક નંબર રજિસ્ટર એ માં નાખી દઈએ, કોઈ બી નંબર નાખો તો આપણે 23H ને સ્ટોર કરીએ. ઓકે, ધેન તો કે પછી એડ ઇન્સ્ટ્રક્શન, એડ એ કોમા કયો બીજો નંબર કયો છે 8B, તો સિમ્પલી 8,8BH. ઓકે, કામ કરો તો જો રિઝલ્ટ આવશે, રિઝલ્ટ ક્યાં સ્ટોર થશે, એ માં જ સ્ટોર થશે. તો એ રિઝલ્ટ એમાં છે, આપણને ક્યાં સ્ટોર કરવાનું, આપણને કીધું કે 3CH માં સ્ટોર કરો. તો રિઝલ્ટ મૂવ કરો ક્યાં, 3CH માં. એમાંથી ક્યાં 3CH માં. પ્રોગ્રામ એન્ડ. ઇટ્સ વેરી ઇઝી, આમાં કઈ અઘરી વસ્તુ નથી. આ મૂવ ઇન્સ્ટ્રક્શન ખબર હોવી જોઈએ કે ભાઈ આ રેમ લોકેશન છે, એનો ડેટા છે ટ્રાન્સફર થશે, ક્યાંથી ટ્રાન્સફર થશે, એ માંથી. એનો ડેટા છે એ ટ્રાન્સફર થશે ક્યાં ક્યાં થશે, તો કે રેમ લોકેશન 3CH માં. પેલા ડેસ્ટિનેશન પછી સોર્સ આવે, એનો ડેટા ટ્રાન્સફર થશે ક્યાં, રેમ લોકેશન 3CH માં. ઓકે, તો આ તમારો આ થયો તમારો પ્રોગ્રામ. અહીંયા તમને એક્સપ્રેશન આપેલું છે કે 2 3 આ એક્સપ્રેશન આપેલું છે એ એટલે એમાં 2 3 છે એટલે 2 3 આ થશે, 8B આ થશે, બેને એડ કરો રિઝલ્ટ આવશે AD. એડી છે એ આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરશો એટલે રિઝલ્ટ એ માં આવી જશે. ક્યાં આવશે, એમાં. એમાં આવી ગયું શું આવ્યું, 8D. પણ આપણને પ્રોગ્રામમાં શું કીધું કે મારા રિઝલ્ટ ને ક્યાં સ્ટોર કરવું છે, 3CH માં. એટલા માટે ઇન્સ્ટ્રક્શન લખી છે મૂવ 3CH. સપોઝ આ 3CH ની જગ્યાએ લખ્યું 50H માં મૂવ કરો. ક્યાં મૂવ કરો, 50H માં. ત્યાં 3C ની જગ્યાએ 50H આવે, 3C ની જગ્યાએ શું આવે, 50H. ઓકે, ક્લિયર ધીસ થિંગ. સો ઇટ્સ વેરી ઇઝી. તમને થોડીક ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન વ્યવસ્થિત આવડતી હોય ને એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન આવડતી હોય તો બહુ ઇઝી વસ્તુ છે. ચલો નેક્સ્ટ પ્રોગ્રામ છે 2BCD નંબર. બે BCD નંબર છે 23 અને 47, એને એડ કરો અને એનું રિઝલ્ટ આવે અને રિઝલ્ટ રેમ લોકેશન 7F માં સ્ટોર કરવા માટેનો પ્રોગ્રામ લખો. તો બે BCD નંબર છે 23 and 47. ઓકે, ઇટ્સ વેરી ઇઝી. વળી પાછું આપણે પ્રોગ્રામ કરીએ. ચલો પ્રોગ્રામમાં શું કહે છે કે ભાઈ ચલો મારે બે નંબર એડ કરવા હોય તો બે માંથી એક નંબર શેમાં નાખવાનો, રજિસ્ટર એ માં. ઓકે, તો બે માંથી એક નંબર ને રજિસ્ટર એ માં નાખી દો. કમ્પલસરી એક નંબર એ માં હોવો જ જોઈએ. પછી તમે એડ કરો, એડ a, #47H. ઓકે, ચલો સોરી આમાં મેં H નો લખાય કારણ કે મને ક્વેશ્ચનમાં H નથી લખેલું એટલે સો આઈ વિલ જસ્ટ રાઇટ 23 and 47. ઓકે, હવે શું કીધું કે આ બે BCD નંબર છે એટલે કેવા નંબર હશે, ડેસિમલ નંબર હશે. કેવા નંબર હશે, દે આર ડેસિમલ નંબર. ઓકે, તો આનું રિઝલ્ટ એમાં જોઈએ ડેસિમલ BCD માં જ જોઈએ. તો આપણે ઇન્સ્ટ્રક્શન ભણેલા છે, કઈ ઇન્સ્ટ્રક્શન, DAA. આ ઇન્સ્ટ્રક્શન શું કરે, એડિશન થયા પછી જે રિઝલ્ટ આવે એમાં જે રિઝલ્ટ પડ્યું છે એને BCD માં કન્વર્ટ કરશે. ઓકે, સો હિયર અહીંયા પ્રોગ્રામ પૂર્ણ થતો આ રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ હજી એમાં જ છે, રિઝલ્ટ કન્વર્ટ થઈને એમાં જ પડ્યું છે. એમાંથી આપણે ક્યાં સ્ટોર કરવાનું છે, રેમ લોકેશન 7F માં. તો 7F માં સ્ટોર કરવા માટે મૂવ 7FH, A. Okay, now our program is over. See, અહીંયા જે નંબર આપેલા છે 23 and 47, 23 and 47 એ કેવા છે, BCD નંબર છે. BCD એટલે કેવા, ડેસિમલ નંબર છે. એટલા માટે એ ની અહીંયા હેશ કરીને H નથી લખેલો, ખાલી 23 લખેલું છે. સેમ મેં 47 લખેલું, H નથી લખેલો. સી યુ કેન સી ઓવર હિયર ઓલસો. ઓકે, હવે રિઝલ્ટ છે, તમને BCD નંબર આપેલા હોય તો રિઝલ્ટ એ BCD નંબરમાં જોવું જોઈએ. તો જે રિઝલ્ટ આવ્યું અહીંયા BCD માં નહીં હોય, એ રિઝલ્ટ આવશે બાઇનરીમાં અથવા હેક્સાડેસિમલમાં. તો એ રિઝલ્ટને ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે ઇન્સ્ટ્રક્શન યુઝ કરી, કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ કરે, DAA. આ DAA ઇન્સ્ટ્રક્શન યુઝ કરશો જે કન્વર્ટ કરશે શેમાં, ડેસિમલમાં.
ઓકે, ડેસિમલમાં કન્વર્ટ કરી દેશે. અને આપણને છેલ્લે આ ઇન્સ્ટ્રક્શન શા માટે લખેલું તો કે આપણે પ્રોગ્રામમાં કીધું રિઝલ્ટ ક્યાં સ્ટોર કરો 7fh માં. ધેટ્સ વાય ધીસ ઇન્સ્ટ્રક્શન ઇઝ રિટન. ઓકે, ચલો નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ. ચલો નેક્સ્ટ પ્રોગ્રામ છે શું કહે છે કે 16 બીટ બે નંબર આપેલા છે, બોથ આર 16 બીટ. હવે તમે એક વસ્તુ યાદ રાખો, આપણે જે બી ઇન્સ્ટ્રક્શન ભણેલા છે એમાં એડિશન કરો, સબટ્રેક્શન કરો, મલ્ટિપ્લિકેશન કરો કે ડિવિઝન કરો, બધી જ ઇન્સ્ટ્રક્શન છે એ 8 બીટ ઉપર જ ઓપરેટ થાય છે, 16 બીટ ઉપર નહીં. કેટલા બીટ ઉપર ઓપરેટ થાય છે? ઓનલી ઓન 8 બીટ. પણ આપણને નંબર કેવા આપેલા છે? બે 16 બીટ નંબર આપેલા છે, 1 2 3 4h અને 3 2 5 4h. આને એડ કરવાના છે. એનું રિઝલ્ટ આપણે તો કે રિઝલ્ટ 16 બીટ નંબર એડ કરો એટલે 16 બીટ એટલે 2 બાઇટ થાય, તો રિઝલ્ટ એ 2 બાઇટમાં આવશે. તેમાંથી લોઅર બાઇટ છે ને R3 માં સ્ટોર કરો, હાયર બાઇટ ને R4 માં સ્ટોર કરો. ઓકે, સમજવા માટે જોઈએ 1 2 3 4 છે અને આ 3 2 5 4 છે. તો આ જે પોર્શન છે આ પોર્શન એને લોઅર બાઇટ કહેવાય. શું કહેવાય? લોઅર બાઇટ. તો પેલા લોઅર બાઇટ એડ થાય, બરાબર, અને પછી હાયર બાઇટ એડ થાય. તો લોઅર બાઇટ છે એ એડ થશે અને લોઅર બાઇટ વડે જે કેરી જનરેટ થશે એ હાયર બાઇટમાં પ્રોપોગેટ થશે. સમજાય છે વસ્તુ? આપણે કોઈ બી એડિશન કરીએ તો હંમેશા ક્યાંથી સ્ટાર્ટ કરશું? રાઈટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરશું, નહીં કે લેફ્ટ હેન્ડ સાઈડ થી. ઓકે, તો હંમેશા આપણે એડિશન છે ક્યાંથી સ્ટાર્ટ કરશું? પેલા લોઅર બાઇટ એડ કરશું બે નંબરના અને પછી બેના હાયર બાઇટ. પણ આ જે લોઅર બાઇટ એડ કરશું એમાં આગળથી કોઈ કેરી આવતી નથી, આગળથી કોઈ કેરી આવતી નથી. પણ આ હાયર બાઇટ એડ કરીએ આપણે, હાયર બાઇટ, ત્યારે ચાન્સીસ રહે આમાંથી કેરી જનરેટ થઈને આમાં આવી શકે. ઓકે, તો આ એડ કરવા માટે આપણે સિમ્પલ ઇન્સ્ટ્રક્શન યુઝ કરશું. કઈ? એડ. કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ કરશું? એડ. A ડબલ ડી. પણ આ ઇન્સ્ટ્રક્શન આ એડ કરવા માટે આપણે ઇન્સ્ટ્રક્શન કઈ યુઝ કરશું? એ વિથ કેરી. એડ વિથ કેરી. A ડબલ ડી સી. એવું એટલા માટે કારણ કે અહીંયા આગળના સ્ટેજમાંથી કેરી આવવાના ચાન્સીસ 0 છે. પણ આ એડ કરો, આગળના બે નંબર એડ કરો, આ લોઅર બાઇટ એડ કરો ત્યારે આગળથી કેરી આવવાના ચાન્સીસ કેવા છે? ઓલમોસ્ટ 0. પણ આ જે હાયર બાઇટ એડ કરો ત્યારે ચાન્સીસ રહે કે અહીંયા જે એડિશન કરેલું એમાંથી કેરી જનરેટ થઈને અહીંયા આવી શકે છે. એટલા માટે જ્યારે આપણે હાયર બાઇટ એડ કરશું ત્યારે આપણે ઇન્સ્ટ્રક્શન યુઝ A ડબલ ડી સી, અને લોઅર બાઇટ એડ કરશું ત્યારે આપણે ઇન્સ્ટ્રક્શન યુઝ A ડબલ ડી. તો પહેલા આપણે લોઅર બાઇટ એડ કરીએ. તો લોઅર બાઇટ આપણે 34 અને 54 પહેલા એડ કરવાના છે. તો મારે એડ કરવું હોય તો બે માંથી એક નંબર શેમાં નાખવો પડે? એ માં. શેમાં નાખવો પડે? એ માં. તો આપણે નાખી, ચલો આપણે પ્રોગ્રામ કરીએ. બે માંથી એક નંબર શેમાં નાખશું આપણે? એ માં. તો આપણે એ માં નાખીએ 34h. ઓકે, કારણ કે પેલા લોઅર બાઇટ એડ કરશું, હાયર બાઇટ ને એડ કરીએ કારણ કે એડિશન કરીએ ત્યારે એડિશન વાળા ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ? રાઈટ હેન્ડ સાઈડ થી, નહીં કે લેફ્ટ હેન્ડ સાઈડ થી. ઓકે, હંમેશા પેલા શું? પેલા યુનિટ એડ થાય, પછી 10 એડ થાય, 100, પછી 1000, એવી રીતે એડ થાય ને. તો પેલા એ માં 34 નાખ્યો, હવે હવે આ 34 છે, 34 એમાં શું એડ થશે? 54. તો એના માટે ઇન્સ્ટ્રક્શન છે એડ હેઝ 54h. રિઝલ્ટ ક્યાં સ્ટોર હશે? રિઝલ્ટ સ્ટોર હશે એમાં. તો આ લોઅર બાઇટ નું રિઝલ્ટ ક્યાં સ્ટોર કરવાનું છે? તો કે R3 માં. જો આ ઇન્સ્ટ્રક્શનમાં લખેલું છે ક્યાં સ્ટોર કરો? લોઅર બાઇટ R3 માં. બરાબર, તો R3 માં આપણે રિઝલ્ટ સ્ટોર કરી દઈએ. તે લોઅર બાઇટ નું આવ્યું હોય ક્યાં સ્ટોર કરીએ? R3 માં. હવે હાયર બાઇટ ને એડ કરવું છે. તો હાયર બાઇટ છે 1 2 અને 3 2. 1 2 અને 3 2. તો બે માંથી એક હાયર બાઇટ એમાં લેવું પડશે. સો મૂવ એ હેઝ 1 2h અને બીજું હાયર બાઇટ છે 3 2h છે. તો એ આપણે એડ કરી, પણ આપણે સિમ્પલ એડ નહીં કરી, એડ વિથ કેરી કરશું. એનું કારણ શું છે? કારણ કે આપણે જે લોઅર બાઇટ એડ કરીએ એમાંથી કેરી જનરેટ થઈ હોય તો ઈ કેરીને પણ આપણે કન્સિડર કરવી પડે. એટલા માટે આપણે એડ વિથ કેરી કરશું. ઓકે, જે રિઝલ્ટ આવશે રિઝલ્ટ એને ક્યાં સ્ટોર કરવાનું છે? હાયર બાઇટ ક્યાં સ્ટોર? R4 માં. સો મૂવ R4, A. So your program is over. It's very easy. બહુ સિમ્પલ વસ્તુ છે, કઈ અઘરી વસ્તુ છે ને. ખાલી ઇન્સ્ટ્રક્શન તમને આઈડિયા હોવો જોઈએ અને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. સો ઇટ્સ બીકમ વેરી ઇઝી ફોર યુ. ઓકે, આ બધા પ્રોગ્રામ છે અહીંયા એકવાર સમજી લો, પછી તમારી જાતે એકવાર તમારી નોટમાં બનાવવાની ટ્રાય કરજો, તમને ખબર પડે તમે ક્યાં ક્યાં અટકો છો. ઓકે,
ચલો નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ. નેક્સ્ટ પ્રોગ્રામ રેમ લોકેશન 30H માં ડેટા છે એમાંથી રજિસ્ટર બી ને શું કરો? બાદ કરો. 30H રેમ લોકેશનમાં ડેટા છે એના બધી રજિસ્ટર બી ને બાદ કરો. અને જે રિઝલ્ટ આવે રિઝલ્ટ ને ક્યાં સ્ટોર કરો? તો કે રિઝલ્ટ ને સ્ટોર કરો રેમ લોકેશન 40H. એના માટેનો પ્રોગ્રામ લખવાનો છે, ALP એટલે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ. તો 30H માંથી ડેટા બી બાદ કરવાનો છે, બરાબર. તો આપણે આગળ એડિશન જોયું, એમાંથી બે માંથી કોઈ બી નંબર એ માં નાખીએ તો ચાલે, પણ સબટ્રેક્શનમાં એવું નહીં ચાલે. સબટ્રેક્શનમાં આપણે જેમાંથી નંબર બાદ કરવાનો છે, જેમાંથી ઈ રજિસ્ટર એમાં જ નાખવો પડે. અને જે બાદ કરવો છે, બરાબર, એ તમે કોઈ બીજા સોર્સમાં તમે યુઝ કરી શકો છો, પણ જેમાંથી બાદ કરવાનો છે એ નંબર કમ્પલસરી તમારે શેમાં નાખવો પડે? રજિસ્ટર એમાં. એટલા માટે આપણે પ્રોગ્રામ બનાવીએ. તો આપણે શેમાંથી બાદ કરો? 30H જે ડેટા નથી એની અંદર 30H એડ્રેસ છે, એડ્રેસ નો ડેટા છે. તો એ ડેટાને પહેલા આપણે ક્યાં મૂવ કરશું? એમાં. કેમ? તો કે 30H નો ડેટા છે એમાંથી આપણે બાદ કરવાનું છે. અને એ શું કરવા લેવો પડે? તો કે સબટ્રેક્શન ઇન્સ્ટ્રક્શન ની અંદર કમ્પલસરી જેમાંથી બાદ કરવું હોય એ રજિસ્ટર એમાં જ મૂકવું પડે. શેમાં મૂકવું પડે? રજિસ્ટર એમાં જ તે. એટલા માટે 30 શેમાં લીધું મેં? એમાં. ઓકે, નાઉ આઈ વિલ રાઇટ SUBB subtract with borrow. કારણ કે સબટ્રેક્શન કરવા માટે મારી પાસે એક જ ઇન્સ્ટ્રક્શન છે, SUBB. SUBB શેમાંથી શું બાદ કરવાનો છે? રજિસ્ટર બી બાદ કરવાનો છે. તો આ બી નો ડેટા છે એ એમાંથી બાદ થઈ જશે. એમાં શું છે? 30H નો ડેટા છે. ઓકે, અને રિઝલ્ટ ક્યાં સ્ટોર કરવાનું કીધું? રિઝલ્ટ સ્ટોર કરવાનું રેમ લોકેશન 40H માં. તો રેમ લોકેશન 40H માં રિઝલ્ટ છે. રિઝલ્ટ ક્યાં સ્ટોર થશે? સબટ્રેક્શન ત્યાં પછી રજિસ્ટર એમાં જ છે, બરાબર. તો તમારો પ્રોગ્રામ છે એ ઓવર. અહીંયા હંમેશા યાદ રાખો, એડિશન કરો, સબટ્રેક્શન કરો, રિઝલ્ટ એમાં જ સ્ટોર થાય. રિઝલ્ટ શેમાં થાય? રજિસ્ટર એમાં, એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય. રજિસ્ટરનું બીજું નામ છે એક્યુમ્યુલેટર, બરાબર. એમાં શું કરવા લીધો? તો કે સબટ્રેક્શન કરવું હોય તો જે નંબરમાંથી બાદ કરવો છે એ નંબર શેમાં લેવાનો? રજિસ્ટર એમાં લેવાનો. એટલા માટે 30H નો ડેટા મેં એમાં લીધો, પછી બી બાદ કર્યો, રિઝલ્ટ ક્યાં મૂક્યું? 40H માં. ઓકે, ક્લિયર ધીસ થિંગ? ઓકે, ચલો નેક્સ્ટ. હા, નેક્સ્ટ કરીએ આપણે. નેક્સ્ટ પ્રોગ્રામ છે કે નંબર છે, નંબર 10H અને 25 શું કરો? મલ્ટીપ્લાય કરો. 10H અને 25 શું કરો? મલ્ટીપ્લાય કરો. અને એનું જે રિઝલ્ટ આવે 16 બીટનું હશે. કેટલા બીટનું હશે? 16 બીટનું. એ 16 બીટના રિઝલ્ટને એનું લોઅર બાઇટ છે ને 30 એક્સટર્નલ રેમ લોકેશન. કેવું રેમ લોકેશન? એક્સટર્નલ. આપણે અત્યાર સુધીના ઉપરના પ્રોગ્રામ છે આમાં રેમ લોકેશન કેવું હતું? ઇન્ટરનલ રેમ લોકેશન હતું. જ્યારે આમાં રેમ લોકેશન આપેલું છે એક્સટર્નલ રેમ લોકેશન છે. ઓકે, તો એક્સટર્નલ રેમ લોકેશન છે લોઅર બાઇટ ને 3050 માં, હાયર બાઇટ ને 3051 માં સ્ટોર કરવાનું કીધું છે. ઓકે, તો આપણે આ પ્રોગ્રામ કરીએ. તો પહેલા તો 10 અને 25 ને એડ મલ્ટીપ્લાય કરો છો. મલ્ટીપ્લાય કરવા માટે ઇન્સ્ટ્રક્શન કઈ છે? MULAB. કઈ ઇન્સ્ટ્રક્શન છે? MULAB. તો અમારી પાસે ઇન્સ્ટ્રક્શન છે કઈ છે? MULAB. આ શું કરશે? એને બી સાથે મલ્ટીપ્લાય કરશે. પણ એને તો આપણે 10 ને 25 સાથે મલ્ટીપ્લાય કરો તો પેલા 10 ને એ માં નાખશું ને 25 ને શેમાં નાખશું? બી માં. ઓકે, તો આપણે ઓકે, એમાં 10H, બી માં 25H. પછી આપણે શું કર્યું? મલ્ટીપ્લાય કરીએ છીએ. MULAB. આ મલ્ટીપ્લિકેશન કરશું. ઓકે, કારણ કે MUL સાથે આપણે બે રજિસ્ટર એ ને બી જ આવી શકે, એના સિવાય બીજું કંઈ આવી નહીં શકે. એટલા માટે કમ્પલસરી આપણે જેને મલ્ટીપ્લાય કરવું હોય એ બે નંબરને આપણે એકને એમાં લેશું અને જેને આપણે મલ્ટીપ્લાય કરવું છે એને બી માં લેશું. મલ્ટીપ્લિકેશન થયા પછી લોઅર બાઇટ છે એ એમાં સ્ટોર થાય, હાયર બાઇટ છે એ બી માં સ્ટોર થાય. હાયર બાઇટ છે એ બી માં. ઓકે, તો લોઅર બાઇટ ને આપણે રેમ લોકેશન 3050 માં મૂવ કરવું છે. એક્સટર્નલ રેમ લોકેશન કેવું છે? એક્સટર્નલ રેમ લોકેશન હોય એટલે આપણે પેલા ઇન્સ્ટ્રક્શન કઈ રીતે યાદ કરો? મૂવએક્સ ઇન્સ્ટ્રક્શન યુઝ આવે અને મૂવએક્સ સાથે જે યુઝ થાય છે DPTR. તો DPTR પેલા એક્સટર્નલ રેમ લોકેશન નું એડ્રેસ નાખી છે મૂવએક્સ DPTR
મૂવ ડીપીટીઆર 3050 આ જ્યાં આપણે ડેટા મૂકવા જવાનો છે એનું એડ્રેસ નાખું છું. મૂવ ડીપીટીઆર કોમા હેશ 3050h. પછી મૂવ એક્સ એટ ધ રેટ ડીપીટીઆર કોમા એ. આનાથી શું થશે? રજિસ્ટર એનો ડેટા જે શું છે, આ મલ્ટિપ્લિકેશન કર્યું લોઅર બાઇટ છે, એટલે લોઅર બાઇટ છે ક્યાં હશે? ડીપીટીઆર માં જે એડ્રેસ છે, ડીપીટીઆર માં કયું એડ્રેસ છે? 3050. જો આગળ એટ ધ રેટ લાગે એટલે સમજી જવાનું કે ડીપીટીઆર માં હોય, આની અંદર હોય શું હોય? એડ્રેસ હોય. તો એનો ડેટા ક્યાં હશે? 3050 રેમ લોકેશનમાં. નેક્સ્ટ, હવે હાયર બાઇટ ને મારે ક્યાં મૂવ કરવું છે? હાયર બાઇટ 3050. તો આઈ વિલ રાઇટ જસ્ટ ઇન્ક્રીમેન્ટ ડીપીટીઆર. ઇન્ક્રીમેન્ટ ડીપીટીઆર કરે છે એટલે ડીપીટીઆર માં જે 3050 તો ઇન્ક્રીમેન્ટ થઈને શું આવશે? ઇન્ક્રીમેન્ટ થઈને આવશે ઇન્ક્રીમેન્ટ થઈને આવશે 3051. શું આવશે? 3051 ડીપીટીઆર માં. ઓકે, ઓકે 3051 આવશે એમાં. પછી તો કે પછી આમાં હાયર બાઇટ મૂક રહ્યા. હવે હાયર બાઇટ શેમાં છે? હાયર બાઇટ બી માં છે. તો બી હું આમ નો લખી શકું. મૂવ એક્સ એટ ધ રેટ ડીપીટીઆર કોમા બી. મૂવ એક્સ સાથે રજિસ્ટર એનો જ યુઝ થઈ શકે. બરાબર, મૂવ એક્સ સાથે રજિસ્ટર એનો જ. તમે એમાં આ ઇન્સ્ટ્રક્શન લખ, મૂવ એક્સ એ કોમા એટ ધ રેટ ડીપીટી કોમા એ. પણ એમાં શું લેવું પડે? હાયર બાઇટ લેવું પડે ને, નહીતર પાછું લોઅર બાઇટ વયું જાય. આમાં મલ્ટિપ્લિકેશન કર્યું લોઅર બાઇટ એ માં છે, હાયર બાઇટ બી માં છે. તો લોઅર બાઇટ આપણે 3050 મૂવ કરી દીધું. હવે હાયર બાઇટ ને મૂવ કરવાનું છે. હાયર બાઇટ બી માં છે, તો હાયર બાઇટ ડાયરેક્ટલી આ રીતે મૂવ નહીં થાય. તો હાયર બાઇટ ને પેલા એ માં નાખવું પડે. સો હાયર બાઇટ ને પેલા આપણે બી માં નાખી દઈએ, સોરી એ માં નાખી દઈએ. હાયર બાઇટ ક્યાં છે? બી માં. તો હાયર બાઇટ બી માં છે ને એમાં નાખ્યું. હવે આપણે એને મૂવ કરી દઈએ ક્યાં? એક્સટર્નલ રેમ લોકેશન 3051. આ તમારો પ્રોગ્રામ થઈ ગયો કમ્પ્લીટ. ઓકે, એક વસ્તુ યાદ રાખો, મૂવેક્સ તમારે મૂવેક્સ ઇન્સ્ટ્રક્શન છે, મૂવ્સ ઇન્સ્ટ્રક્શન છે, એમાં કમ્પલસરી એ આવશે ને એમાંથી ડેટા બહાર કે અંદર આવી શકે છે. કોઈ બીજા રજિસ્ટરનો યુઝ નહીં થાય. એટલા માટે અહીંયા હાયર બાઇટ મૂવ કરવા માટે, હાયર બાઇટ મૂવ કરવા માટે રજિસ્ટર બી અહીંયા હું ડાયરેક્ટ લખી શકતો નથી. મારે એ જ લખવું પડે અને અહીંયા કમ્પલસરી એ જ લખવું પડે. એટલા માટે હાયર બાઇટ ને પહેલા મારે ક્યાં મૂવ કરવું પડે? એમાં મૂવ કરવું પડે. એટલા માટે હાયર બાઇટ ને પહેલા મેં એમાં લીધું, બી નો ડેટા એમાં લીધો અને પછી એમાંથી એક્સટર્નલ રેમ લોકેશનમાં. ઓકે, ક્લિયર ધીસ થિંગ? નો સમજાણું હોય તો ફરીથી એકવાર જોઈ લેજો. અને આ સિવાય જો આ મૂવેક્સ ઇન્સ્ટ્રક્શન છે એકવાર રિફર કરી લેજો. આ ચેપ્ટરમાં આપણે આગળ કરાવેલી છે મૂવેક્સ, મૂવ સી. બરાબર, આ બંને ઇન્સ્ટ્રક્શન. સેમ આ જ પ્રોગ્રામ છે ભાઈ. એ પ્રોગ્રામ છે અહીંયા લખેલો છે, બીજું કશું નથી કરેલું. ઓકે, એની જ વસ્તુ છે કે ભાઈ મલ્ટિપ્લિકેશન કરવું છે. મલ્ટિપ્લિકેશન માટે ઇન્સ્ટ્રક્શન MULAB છે. તો કમ્પલસરી મારે બંને ડેટા એક એ માં લેવો પડશે, એક બી માં લેવો પડશે. ધેન આઈ વિલ રાઇટ MULAB. આવી રીતે કરે છે એટલે મારું લોઅર બાઇટ એ માં આવશે, હાયર બાઇટ બી માં આવશે. અહીંયા સમજાવેલું છે. જો મલ્ટિપ્લિકેશન કરો છો એટલે આ મારું લોઅર બાઇટ છે અને આ મારું હાયર બાઇટ છે. આ લોઅર બાઇટ છે એ ક્યાં સ્ટોર એ માં થશે અને હાયર બાઇટ છે બી માં સ્ટોર. તો બી માં હાયર બાઇટ આવ્યું 04 અને એ માં લોઅર બાઇટ. આ લોઅર બાઇટ ને રેમ લોકેશન 3050 મૂકવાનું છે. એટલા માટે ડીપીટીઆર માં પેલા રેમ લોકેશન મૂક્યું, પછી એમાં એક્સટર્નલ મૂવએક્સ ઇન્સ્ટ્રક્શન થી લોઅર બાઇટ ને રેમ લોકેશન 3050 મૂકીએ. એવા હવે હાયર બાઇટ ને મૂવ કરવું છે તો પેલા ડીપીટીઆર માં ઇન્ક્રીમેન્ટ કરશો એટલે ડીપીટીઆર માં 3050 3051. હવે હાયર બાઇટ જે બી માં છે, બી માંથી સમાન નાખશું એમાં કેમ? તો કે મૂવએક્સ સાથે જે ઇન્સ્ટ્રક્શન યુઝ થાય એમાં કમ્પલસરી માઇક્રો કંટ્રોલર અંદરથી ડેટા બહાર લઈ જવો હોય તો રજિસ્ટર એ થી જ થશે. એટલા માટે બી નો ડેટા પેલા એમાં લીધો અને ધેન વીલ રાઇટ ધીસ. એટલે 3050 માં શું આવશે? હાયર બાઇટ આવશે. હાયર બાઇટ શું છે? આ મલ્ટિપ્લિકેશન કરવા હાયર બાઇટ છે 004. આ ક્યાં સ્ટોર થશે? 3050 3050 માં સ્ટોર થશે A0H. ક્યાં સ્ટોર થશે? A0H. ઓકે, આ મલ્ટિપ્લિકેશન કેમ થયું તેના માટે ડીટીઆર જે આખો ભણેલા છે. બરાબર, તમારે જાતે એકવાર જોઈ લેજો. મલ્ટિપ્લિકેશનમાં આવતું જ હતું. મીન્સ તમારે આ કઈ એક્ઝામમાં આવું સમજાવવાની જરૂર, તમારે એક્ઝામમાં ખાલી આ પ્રોગ્રામ જો પૂછાય તો લખવાનો છે. આ બધું ખાલી તમને સમજવા માટે જ લખેલું છે. નીચે લખો ફક્ત સમજવા માટે. આ એક્ઝામમાં કઈ લખવાનું નથી તમારે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ જોઈએ. યસ,
નેક્સ્ટ પ્રોગ્રામ છે 85th નંબર અને 10th નંબર વડે શું કરો, ડિવાઈડ કરો અને ડિવાઈડ કરીને જે ભાગફળ આવે કોશન્ટ આવે ને એક્સટર્નલ રેમ લોકેશન 3000H માં નાખો અને જે કોશન્ટ આવે ભાગફળ આવે એ રેમ લોકેશન 3001 માં સ્ટોર કરો. તો ડિવિઝન ઇન્સ્ટ્રક્શન નો યુઝ છે ભાઈ આમાં. તો ડિવિઝન ઇન્સ્ટ્રક્શન છે એ શું કે છે કે જે નંબરને ડિવાઈડ કરવો એને a માં નાખો અને જેના વડે ડિવાઈડ કરવું એને b માં નાખો. ઓકે, સો વી વિલ રાઈટ. તો આપણી પાસે ઇન્સ્ટ્રક્શન કઈ છે, એક જ છે DAB. હવે તો જે નંબરને ડિવાઈડ કરો છે એને a માં સ્ટોર કરવાનો. સો વીલ રાઈટ મૂવ a હેઝ કયા નંબરને ડિવાઈડ કરો છે 85 છે, સો વીલ રાઈટ 85. જે નંબરને ડિવાઈડ કરવો છે એને b માં લખો. ક્યાં લખો? b માં. ધેટ ઇઝ 10H. પછી ડિવિઝન, આ ડિવિઝન થશે DIV AB. હવે ડિવિઝન થશે એટલે રજિસ્ટર એમાં ભાગફળ આવશે, કોશન્ટ આવશે અને રજિસ્ટર બી માં રિમાઇન્ડર આવશે. તો આપણને શું કીધું છે, ભાગફળ કોશન્ટ ને ક્યાં સ્ટોર કરવાનું? રેમ લોકેશન 3000H માં. તો રેમ લોકેશન 3000H ને આપણે સ્ટોર કરીએ. અને ત્યાં આપણે કોશન્ટ ભાગફળ ને મૂકે. ભાગફળ ક્યાં છે? રજિસ્ટર A માં. ભાગફળ આપણો 3000 હોય. હવે રિમાઇન્ડર નો વારો. રિમાઇન્ડર ક્યાં છે? રજિસ્ટર બી માં. શેષ ક્યાં છે? ડિવિઝન કરો એટલે a માં ભાગફળ આવે, b માં શેષ, a માં કોશન્ટ, b માં રિમાઇન્ડર. તો ભાગફળ ને 3000 અને શેષ ને 3001 માં મૂકવાનું છે. તો 3001 કરવા માટે આપણે સિમ્પલ શું કરશું? ઇન્ક્રીમેન્ટ DPTR. ઇન્ક્રીમેન્ટ DPTR કરશું એટલે 3001 થઈ જશે. અને પછી હવે શેષ b માં છે તો b માંથી ડાયરેક્ટ હું એક્સટર્નલ રેમ લોકેશનમાં ડેટા નહીં મોકલી શકું. બી માંથી મારે એક્સટર્નલ રેમ માં ડેટા મોકલવા માટે મારે બી માંથી પહેલા a માં નાખવું પડશે. પેલા આગળના પ્રોગ્રામની જેમ જ કે બી કે જેમાં શેષ સ્ટોર છે, રિમાઇન્ડર સ્ટોર છે, એને પેલા a માં મૂવ કરવાનું. તો જ એક્સટર્નલ રેમમાં મોકલી શકું. અધર એક્સટર્નલ રેમમાં ડેટા મોકલી શકીશ નહીં. અને એક્સટર્નલ રેમ છે એટલે મૂવ આવશે ઇન્સ્ટ્રક્શન મૂવ x @dptr, કોમા a. અહીંયા a ની જગ્યાએ હું b નો લખી શકું, એ જ લખી શકું. એટલા માટે શેષ થશે હું કરી b માં. ઓકે, સો પ્રોગ્રામ ઇઝ એન્ડેડ. ઓકે, સેમ વસ્તુ આ નીચે લખેલી છે, તમે જોઈ શકો છો. બરાબર, કે જે નંબર ડિવાઈડ કરો છે એને a માં નાખો, જે નંબરને તમારે ડિવાઈડ કરો છે એને a માં નાખો, જેના વડે ડિવાઈડ કરો એને b માં નાખો, પછી ડિવિઝન કરો. DPTR માં એક્સટર્નલ રેમ જે ડિવિઝન થઈ ગયું એનું કોશન્ટ છે એને તમારે 3000 અને રિમાઇન્ડર છે 3001 માં સ્ટોર કરવાનું છે. તો કોશન્ટ સ્ટોર કરવા માટે રેમ DPTR માં જે નાખો, જે લોકેશન કીધું એ લોકેશન નાખો. પછી મૂવ એક્સ એક્સટર્નલ રોમ છે એટલે આપણે મૂવ એક્સ નો યુઝ કરશું. પછી DPTR માં ઇન્ક્રીમેન્ટ શેષ માટે. પછી શેષ ક્યાં સ્ટોર છે? બી. તો બી માંથી a માં શું કરો? કારણ કે મૂવ એક્સ સાથે તમે ક્યારે b નો યુઝ ન કરી શકો, હંમેશા a નો યુઝ થઈ શકે. એટલા માટે b ને પહેલા a માં નાખો એન્ડ ધેન મૂવ એક્સ @dptr, a. સો હિયર ધીસ પ્રોગ્રામ ઇઝ ઓવર. ન સમજાય તો આ પ્રોગ્રામ બેક પાછો થોડો બેક તમારું પોઈન્ટર બેક લઈને પાછો એકવાર જોઈ લેજો. અને મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન ખાસ, મૂવ ઇન્સ્ટ્રક્શન ખાસ, આ બધી ઇન્સ્ટ્રક્શન એકવાર ખાસ જોઈ લેજો. બરાબર છે? તો જ તમે પ્રોગ્રામ કરી શકશો, સમજી શકશો. અધરવાઇઝ તો આપણે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. ઓકે, આ ખાલી આ વસ્તુ યાદ રાખજો. એડ ઇન્સ્ટ્રક્શન તો બધા ફ્લેગ ને અસર થશે. ADDC, SUBB, મૂવ, આ બધી આ ત્રણ ઇન્સ્ટ્રક્શન એવી છે જેનાથી કેરી, ઓવરફ્લો અને ઓક્ઝિલરી કેરી ફ્લેગમાં અસર આવશે. MUL ઇન્સ્ટ્રક્શન થી કેરી ફ્લેગ અને ઓવરફ્લો ફ્લેગમાં બદલાશે. કેરી ફ્લેગ 0 જ રહેશે MUL માં, તો ઓવરફ્લો ફ્લેગ ચેન્જ થતો રહેશે. DIV ઇન્સ્ટ્રક્શનમાં કેરી 0 રહેશે, ઓવરફ્લો ફ્લેગ બદલાઈ શકે. જ્યારે INC અને DEC ઇન્સ્ટ્રક્શન છે એમાં કોઈ ફ્લેગમાં ચેન્જ થતો નથી. આપણે ટોટલ આટલી ઇન્સ્ટ્રક્શન મળે: ADDC, SUB, MUL, DIV. હજી એક ઇન્સ્ટ્રક્શન મળે કઈ? DAA. ઓકે, અને પછી INC DEC. આમાં INC DEC ઇન્સ્ટ્રક્શન એના યુઝથી કોઈ ફ્લેગમાં ચેન્જ થતો નથી. બાકી બધા ઇન્સ્ટ્રક્શનમાં આ ફ્લેગ ADDC, SUB બધા ત્રણ ફ્લેગમાં ચેન્જ આવે. MUL માં ખાલી ઓવરફ્લોમાં ચેન્જ આવે, DIV ઓવરફ્લોમાં ચેન્જ આવે, પછી કેરી 0 જ રહે. જ્યારે INC DEC માં કોઈ ચેન્જ આવતો નથી. ઓકે, તો આપણે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન આટલી છે. INC, DEC, decrement, add with carry, subtract with borrow, DAA. આમાં DA ઇન્સ્ટ્રક્શન શું કરે? તો કે રજિસ્ટર એડિશન થઈ ગયા પછી
જે રિઝલ્ટ એ માં પડ્યું છે રિઝલ્ટ ને તમારે BCD માં કન્વર્ટ કરવું હોય ડેસિમલ માં તેના માટે ઇન્સ્ટ્રક્શન છે. પછી MUL ગુણાકાર DIV ડિવિઝન માટે તો આટલી એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન છે. ઓકે, હવે આપણે લોજિકલ ઇન્સ્ટ્રક્શન જોઈ, જેટલી થાય એટલી જોશું, બાકી અથવા જેટલું થાય એટલું બાકી પછી નેક્સ્ટ લેક્ચરમાં. તો લોજિકલ ઇન્સ્ટ્રક્શન છે, લોજિકલ ઇન્સ્ટ્રક્શન છે એ લોજિકલ ઇન્સ્ટ્રક્શન બે ટાઈપની લોજિકલ ઓપરેશન્સ છે. આ 805 માં આટલા થશે: એન્ડ, ઓર, નોટ અને એક્સોર. આટલા ઓપરેશન હશે: એન્ડ, ઓર, નોટ અને એક્સોર. લોજિકલ ઓપરેશન બે રીતે થશે: બાઇટ લેવલે અને બીટ લેવલે. બાઇટ એટલે 8 બીટ નું ગ્રુપ હોય, તો બે નંબર છે એ બે બાઇટ હોય, રજિસ્ટર એ રજિસ્ટર બી, તો એ બે માં જે નંબર હશે એ બાઇટ બાઇટમાં હશે 8 બીટ નું. તેમાં બીટ બાય બીટ પેલા એન્ડિંગ થાય અને રિઝલ્ટ આખું રિઝલ્ટ જે આવશે એ બાઇટ લેવલે આવશે. ઓકે, હમણાં અહીંયા સમજાવેલું છે. જોઈ અહીંયા આ 73H નંબર છે, ACH નંબર છે. ધીસ બોથ આર નંબર્સ. આ બાઇટ છે. શું છે? આ બાઇટ છે. તો આ બાઇટ ને બીટમાં કન્વર્ટ કરીએ તો આ 7 નું શું થશે? 0111. 3 નું શું થશે? 001 નું. A નું 1010. C નું શું થશે? 1100. હવે આ ખાલી આ બે બીટ વચ્ચે જ ઓપરેશન કરવું ત્યારે બીટ લેવલ ઓપરેશન કહેવાય. હું ખાલી આ 1 અને આ 0 એની વચ્ચે ઓપરેશન કરીશ, કોઈ બી આ એન્ડ, ઓર, નોટ કે એક્સોર, તે બીટ લેવલ ઓપરેશન થયું. પણ આ 8 બીટ ઉપર ઓપરેશન કરું તો એને ક્યુ ઓપરેશન કહેવાય? બાઇટ લેવલ. જોઈએ આપણે તો અહીંયા ક્યુ ઓપરેશન, એન્ડ ઓપરેશન ની વાત કરી. એન્ડ ઓપરેશન, એન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ યાદ કરવાનું. એન્ડ ગેટમાં શું હતું? તો કે બે 1 હોય, બે બીટ 1 હોય તો જ આઉટપુટ 1 આવે, બાકીના કેસમાં શું આવે? 0. તો આપણે જો અહીંયા આ બે 1 છે નહીં 0 છે, બે 1 છે 0, બે 1 છે નહીં 0, બે 1 છે નહીં. બે 1 ક્યારે આવે છે? અહીંયા ખાલી આજ કેસ એવો જેમાં બે 1 કેવા છે? 1 છે. તો એ બે 1 1 છે એટલા માટે ત્યાં શું આવશે? 1. બાકીના અહીંયા એક 0 છે, એક 1, એટલે અહીંયા શું આવશે? 0 0 આવશે. તો મેં અહીંયા આપણે આ જે રિઝલ્ટ આવ્યું એ આ બે બાઇટ છે, 73 અને AC, કારણ કે 8 બીટ નું ગ્રુપ છે. એની વચ્ચે એન્ડ ઓપરેશન થયું અને રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ શેમાં આવ્યું? બાઇટમાં જ આવ્યું. શેમાં આવ્યું? ઇટ રિઝલ્ટ કમ્સ ઓલસો ઇન બાઇટ. હવે બીટ લેવલમાં કેવું હોય કે ખાલી બે જ બીટ વચ્ચે ઓપરેશન થાય, 1 અને 1. એનું આના વચ્ચે એન્ડિંગ રિઝલ્ટ શું આવે? 1. બસ ખાલી આટલું જ રિઝલ્ટ ખાલી એક જ બીટ નું હોય. જ્યારે બાઇટમાં રિઝલ્ટ છે કેટલા બીટ નું હોય? 8 બીટ. જ્યારે બીટમાં રિઝલ્ટ 1 બીટ, અને બાઇટમાં ઓપરેશન 8 બીટ વચ્ચે થાય, બરાબર. રિઝલ્ટ 8 બીટ નું જ આવે, એટલે બાઇટ એટલે 1 બાઇટ નું આવે. જ્યારે બીટમાં ઓપરેશન એક બીટ વચ્ચે જ થાય અને રિઝલ્ટ છે એ પણ એક જ બીટ નું આવે. તો આપણી પાસે બે લોજિકલ ઓપરેશન બે ટાઈપના છે: બાઇટ લેવલ અને બીટ લેવલ. ઓકે, એમાં બહુ હમણાં આપણે આગળ પ્રોગ્રામ જોશું તમને આઈડિયા આવી જશે. એન્ડ ઓપરેશન તમને સમજાઈ ગયું હશે કે એન્ડ ઓપરેશનમાં મીન્સ કે બે 1 હોય તો જ આઉટપુટ, અધરવાઇઝ 0. ઓર ઓપરેશનમાં કેવું હોય? બે માંથી કોઈ બી એક 1 હોય તો આઉટપુટ 1. તો અહીંયા જો 0 0 તો 0, બે માંથી અહીંયા જો એક 1 છે તો 1, અહીંયા બી એક 1 છે તો 1, અહીંયા બે 1 છે તો 1. આ સમ આપણે અહીંયા એડિશન નથી કરતા કે બે 1 હોય તો સમ 0 કે ઓર ઓપરેશન, લોજિકલ ઓપરેશન. બે માંથી કોઈ બી એક બંને 1 હોય તો આઉટપુટ 1 જ આવશે. તો અહીંયા આપણે F7H અને 08 વચ્ચે ઓર ઓપરેશન કરી. F7 એટલે આનું બાઇનરી આ થશે, 08 નું બાઇનરી આ થશે. આની વચ્ચે ઓર ઓપરેશન. ઓર એટલે બે માંથી કોઈ બી એક 1 હોય તો આઉટપુટ 1. તો અહીંયા 1 છે 1, 1 છે 1, 1 છે 1. અહીંયા આ 0 પાયા 1 છે એટલે 1 આવશે. અહીંયા બે જો તમે 1 1 1 1, તો રિઝલ્ટ શું આવ્યું? FFH. રિઝલ્ટ શું આવ્યું? FFH. બરાબર. બે માંથી કોઈ બી અથવા બંને 1 હોય તો આઉટપુટ શું આવશે? 1 આવશે. આ ઓર ઓપરેશન થયું આપણે. નેક્સ્ટ જો એક્સોર ઓપરેશન. એક્સોર ઓપરેશન છે એ શું કહે છે કે બે ઇક્વલ ઇનપુટ હોય તો આઉટપુટ 0. તો આ ઇનપુટ કેવા છે? બે 0 0 કેવા છે? બે ઇક્વલ, બે સમાન ઇનપુટ હોય તો આઉટપુટ શું આવશે? 0. આઉટપુટ શું આવશે? 0. પણ બે અલગ અલગ ઇનપુટ હશે તો આઉટપુટ શું આવશે? 1. ઓકે, અહીંયા આપણી પાસે એક્સોર ઓપરેશન છે, એક્સનોર ઓપરેશન નથી. ઓકે, ક્લિયર? જો અહીંયા બાજુ BCH એટલે આ BCH નું બાઇનરી છે. 34 આ 34 એની વચ્ચે એક્સોર કરી તો બે 0 હોય, બે ઇક્વલ હોય તો આઉટપુટ 0, ઇક્વલ હોય તો 0, ઇક્વલ હોય તો 0. આ બે કેવા છે? અલગ અલગ છે, 1 અને 0, તો આઉટપુટ 1. બે અલગ અલગ, આઉટપુટ 1. બે ઇક્વલ 0, બે ઇક્વલ 0, બે અલગ અલગ છે તો આઉટપુટ 1.
તો આનું બાઇનરી આનું x થશે 9 આનું x થશે 8 તો રિઝલ્ટ શું આવ્યું 98 આ કયું ઓપરેશન થયું XOR આખા બાઇટ વચ્ચે ઓપરેશન કરીને આપણે સમજાવી દીધું ઓકે નેક્સ્ટ છે નોટ ગેટ એટલે 0 નું 1 1 નું 0 તો 98 ઉપર આપણે નોટ ગેટ ઇમ્પ્લિમેન્ટ કરી તો પેલા 98 શું થાય તો 98 9 એટલે 1001 8 એટલે 1000 આનું કોમ્પ્લિમેન્ટ એટલે 0 નું 1 તો અહીંયા 0 નું 1 0 નું 1 0 નું 1 1 નું 0 1 નું 0 0 નું 1 0 નું 1 1 નું 0 તો શું આવ્યું 67 તો 67 જ છે 98 ઉપર નોટ ઓપરેશન કરીએ એટલે આ રિઝલ્ટ આવે 67 જ ઓકે ક્લિયર ધીસ થિંગ ઓકે તો આ આટલા આપણે એન્ડ ઓર નોટ XOR આટલા ઓપરેશન છે આપણે જોવાના છે બીટ લેવલ અને બાઇટ લેવલ આના માટે ઇન્સ્ટ્રક્શન આપણે જોવાની છે આના માટે ઇન્સ્ટ્રક્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે ઓકે તો અહીંયા સુધી આપણે રાખીએ